એક વખત એવી સિક્સ મારી ને તે બોલ સીધો બીજા ગોમમાં જતો રે બોલ. અલા ભત્રીજા એક વખત હું ટ્રેન પાછળ એવો દોડ્યો ને, ટ્રેન પાછળ હું આગળ, ટ્રેન પાછળ હું આગળ, અલા ટ્રેન તો મને પકડી જ ના હાકી. અલે કાકા ટ્રેન મોનસ ના પકડ તો મોનસ ટ્રેન ના પકડ. અલ્યા મારા દોડવાની સ્પીડ તને ખબર હે? 100 કિલોમીટર તો હું ખાલી 5 જ મિનિટમાં દોડી કાઢું. ક્યારે વિશે એવું કેવું તમારું? અલ્યા અમારા સમયમાં એક કેરી એવડી મોટી આવતી ને આખું ગોમ ખાય તો એ બધો ઉપરથી ટ્રેક્ટર લઈને અમારે તો બાજુવાળા ગોમમાં હાલવા જવું પડતું હતું બોલ. પછી ગોટલા તો જ્યાં અલ્યા એ ગોટલાથી તો અમે ગોમનું આખું મંદિર બનાવતા હતા. અલ્યા ગોડા મંદિર તો પથ્થરી મળે ગોટલાથી નહીં. અલ્યા તું નો હું હજી તને કશી ખબર ના પડે. હા તમારો મોબાઈલ તો હ. અલ્યા આ મારો ફોન છે ને એમાં એવું સિગ્નલ છે ને કે સીધો ચંદ્ર પરથી કોલ આવી જાય બોલ. તો ગઈકાલે મમ્મીને ફોન ચમ નતો લાગ્યો? અલ્યા એ તો ચંદ્ર વાળા વ્યસ્ત હતા ને એમાં. હવે તો હાથ તારી તમે કેટલું જુઠ્ઠું બોલા. અલ્યા હું ખાલી ગાય હોમ જોઈ ને તો ગાય મતે દૂધ આલવા મંડી પર બોલ. એટલે દૂધ વાળો દરરોજ પૈસા લે હ? કારણ કે હું રોજ એને સમય નહીં હાલતો ને એટલે. ભગવાન મને ધીરજ આલ નકા. અલ્યા તમે ક્રિકેટ રમવા રોજ જોહો ને અને તમારે બધા રમાડે ને હા પણ મારે તો કોઈ રમાડતું જ નતું. કેમ? અલ્યા મેં એક વખત એવી સિક્સ મારી ને તે બોલ સીધો બીજા ગોમમાં જતો રે બોલ. પછી બોલ મળે તો નહીં? અલ્યા એ તો હજી બોલ ખોરી 2 વર્ષ થયો હજુ સુધી મળ્યો જ નહીં. અલ્યા ખબર હું હે ને વરસાદ ચાન આવે ને 1 મહિના પહેલા જ કહી દો બધો. કેવી રીતે? અલ્યા સાપડા પરથી પાણી ટપકા એટલે ખબર પડી જ જાય. આ તો આખા ગામને ખબર પડે. એક વાત કહો ને મારી આવું વાતો વાપરવા માટે ખરે ને લાઈનો લાગે લાઈનો. હા તમારે રોકવા માટે હોભર માટે નહીં. આ કાકાએ ફરથી ફેંકવાનું ચાલુ કરી દીધું. હા કાકા આખા તમે ઘરમાં જતા રહો ને આખું ગામ ભેગું થશે. અલ્યા મારે તો હજી અડધી વાત તો નહીં થઈ પૂરી, હજી બાકી હે. બસ કાકા આજે રવિવારે મને ઊંઘવા દો. આ ફેક ફેક કરો. હા બીજી વખત સંભળાય હો, આવજે પાહો. ફેકુ કાકા. તો મિત્રો જો તમને આ ફેકુ કાકાનો વિડીયો પસંદ આવ્યો ને તો ચેનલને લાઈક શેર અને કમેન્ટ કરના અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીશું એક નવા વિડીયોમાં. હા.